उत्सव प्रिय नगरी वडोदरा शहरना खंडेराव मार्केट स्थित आवेल दक्षिणी फळिया सार्वजनिक युवक मंडळ द्वारा रोजिंदा जीवन में आयुर्वेदનું महत्व समझावता तथा प्लास्टिक फ्री डेकोरेशन एटले के पेपर पस्तीमांथी गणेशजीनी प्रतिमा बनाववामां आवी, जेमां लगभग 72 किलोथी पण વધુ पेपर पस्तीनो उपयोग करीने 3 फूटनी मूर्ति बनावी छे। अने आ मूर्ति कोई शहरना आर्टिस्टे नहीं परंतु अहीं फळियामां रहता तमाम लोकोए भेगा मळीने तैयार करी छे। दक्षिणी फळिया सार्वजनिक युवक मंडळ सिद्धनाथ रोड पेंटर तानाजीनी गली। आ वर्षे આપણે જે સંપૂર્ણ ડેકોરેશન જોવો છો એ પેપરની પસ્તી અને બાંબુની પટ્ટીથી બનાવવામાં આવે છે અને સાથે તમે ગણપતિ જોશો તે ગણપતિ આજે પેપર જે આવે છે પેપરના નાના ટુકડા કરીને અમે 10 દિવસ સુધી પલાળી રાખ્યા હતા। એ પલાળીને નાના ટુકડા જે ભીના થઈ ગયા એને એના પર પેસ્ટ કર્યા છે, એનાથી આપણે ગણપતિ બનાવવામાં આવેલ છે। અને જે આ વર્ષની આપણી થીમ રાખવામાં આવેલ છે એ આયુર્વેદ પર છે। આયુર્વેદ તો આયુર્વેદ શું છે, આયુર્વેદના ફાયદા શું છે, આયુર્વેદના તત્વો સારા સારા શામાં છે એ મંડળ દ્વારા એક સ્ટેન્ડી મૂકવામાં આવેલ છે, એમાં બધો ઉલ્લેખ આપેલ છે। 72 કિલો જેવી પેપર પસ્તીનો ઉપયોગ કરેલ છે અને તમે જોઈ શકો છો કે આ પાના છે, વેલ છે એ પેપરની પસ્તીથી જ બનાવેલ છે અને એના ઉપર કલર પણ વોટર બેઝ જ કરવામાં આવે છે, જેમાં 0% પ્લાસ્ટિક યુઝ કરેલ છે, એટલે ટોટલી ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે। અને એ બનાવતા અમને 2 થી 2.5 મહિના लागेल છે અને 8 થી 10 કાર્યકર્તા એવા છે જે સવારથી સાંજ કોઈ સ્કૂલ જાય છે, કોલેજ જાય છે, કોઈ ઓફિસ જાય છે અને સાંજે રાત્રે 9 વાગ્યા પછી ડેકોરેશનનું કામ કરે છે। મૂર્તિ આ 3 ફૂટની છે અને આ મૂર્તિ અને સંપૂર્ણ ડેકોરેશન કાર્યકર્તા દ્વારા જ બનાવવામાં આવેલ છે। આ વર્ષની જે થીમ છે જે આયુર્વેદ પર રાખેલ છે, તો હમણાં આપણે જાણી શકીએ છીએ કે 10માંથી એવો સર્વે કહે છે કે 3 કે 4 જણાને યા તો ડાયાબિટીસ છે યા તો બીપી છે, પણ અમારો સમાજને એક જ સંદેશ છે, જો આયુર્વેદ પર આવી જાય, જે રોજના આપણે જે જમીએ છીએ એમાં હળદર, આદુ છે એ બધું જો એ લોકો ખાતા થઈ જાય તો ધીરે ધીરે આ સંપૂર્ણ નાબૂદ થઈ જશે। ગણપતિ અમે અહીંયા જ બનાવીએ છીએ અને વિસર્જન અમે નાની સ્થાપના માટેની મૂર્તિ છે એનું કરીએ છીએ અને જે મોટી મૂર્તિ છે એ અમારા દ્વારા કોઈ સંસ્થાને આપી દેવામાં આવે છે। લાસ્ટ અમે 2016થી જે મૂર્તિઓ બનાવી છે જે અલગ અલગ સંસ્થાને અમારા દ્વારા આપવામાં આવેલી છે અને આ વર્ષે પણ અમારો એ જ પ્લાન છે કે કોઈ સારી એવી સંસ્થા હોય જે સારી રીતે એને મેન્ટેન કરી શકે તે અમે સંસ્થાને આપી દઈશું। 2016થી અમારું 2000માં સ્થાપના વર્ષ છે, પણ 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ છીએ, જે 2016થી લઈને 2017માં અમે લોકોએ સુરસાગર જે આપણું તળાવ છે એનું સફાઈ અભિયાન કર્યું હતું। એના પછી આર્મી પર અમે કર્યું હતું કે જે સિયાચીન છે જ્યાં -70 ડિગ્રીમાં આપણા આર્મીવાળા આપણી દેશની જે સેવા કરી રહ્યા છે એના પર આપણા દ્વારા ડેકોરેશન કરવામાં છે। એક વખત ગ્લોબલ વોર્મિંગ પર આપણા દ્વારા ડેકોરેશન કરવામાં છે। વિશ્વામિત્ર સાફ અભિયાન પર પણ આપણા દ્વારા ડેકોરેશન કરવામાં આવેલ છે અને ગયા વર્ષે ડિપ્રેશન જે તણાવમાં આવીને લોકો સુસાઇડ કરે છે એના પર આપણી થીમ હતી અને આ વખતે આયુર્વેદ પર છે।